વાવ-થરાદ જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી। ખેડૂતોના વિવિધ મુદ્દાઓ લઈને કોંગ્રેસે કલેક્ટર કચેરીએ જઈ ઉગ્ર રજૂઆત કરી। ખેતરમાં લગાવવામાં આવતા વીજ થાંભલા મામલે નોટિસ પાઠવવામાં આવતા રજૂઆત કરવામાં આવી અને બટાકાના ભાવ મુદ્દે પણ પ્રતિકાત્મક વિરોધ દર્શાવવામાં આવ્યો। સાંસદ ગેનીબેન ઠાકોર, ખેડૂત નેતા પાલ આંબલિયા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓએ રજૂઆત કરી। ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરીને ખેડૂતોને જે વળતર આપવાનું હોય એ પ્રાઇવેટ કંપનીઓ નથી આપતી। આજે ખેડૂતોને નોટિસો આપીને અહીંયા એમને ખુલાસા માટે કરીને બોલાવ્યા હતા। ખેડૂતોના સમર્થનમાં અમે ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના વિવિધ સંગઠનો સાથે રહીને ખેડૂતો માટે લડશે। અને આ બટાકા વસ્તુ એવી છે કે જેનો સંગ્રહ લાંબો ટાઈમ ખેડૂતો કરી શકતા નથી। તો સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે જે કંપનીઓએ ખેડૂતો સાથે કરાર કર્યા છે એ કંપનીઓની સામે ફોજદારી ગુનો નોંધે અને તમામ ખેડૂતોનો માલ જે એમને ભાવ નક્કી કર્યા હોય એના પ્રમાણે વળતર આપે।